ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બે ટાઈપની કોસ્ટ હોય. ફિક્સ કોસ્ટ જે છે એ ચેન્જીસ ન થાય, એ કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહે. અને વેરિયેબલ કોસ્ટ જે છે એ લેવલ ઓફ પ્રોડક્શન તમે ચેન્જ કરો, લેવલ ઓફ પ્રોડક્શનમાં અપ્સ અને ડાઉન જાય કે લેવલ ઓફ સેલ્સ તમારું અપ્સ અને ડાઉન જાય તો એની અંદર એમાં ચેન્જીસ આવે. હવે ફિક્સ કોસ્ટ રિમેન્સ કોન્સ્ટન્ટ એમ અહીંયા તમને કીધું. કોન્સ્ટન્ટ રહે એની સાથે જો તમે લેવલ ઓફ પ્રોડક્શન કે લેવલ ઓફ સેલ્સ એ ઇન્ક્રીઝ કરો, એ ઇન્ક્રીઝ થાય તો ફિક્સ કોસ્ટ કોન્સ્ટન્ટ રહે છે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી એમ મેં તમને કીધું. હવે ફિક્સ કોસ્ટ તમારી એઝ ઇટ ઇઝ રહે અને અહીંયા લેવલ ઓફ પ્રોડક્શન કે લેવલ ઓફ સેલ્સ તમારું અપ તમે લઈ ગયા. એટલે શું થયું કે આ ફિક્સ કોસ્ટ જે એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહી હતી એ આ ઇન્ક્રીઝડ સેલ્સ કે ઇન્ક્રીઝ લેવલ ઓફ પ્રોડક્શન વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ. અહીંયા આગળ તમે 50,000 યુનિટનું સેલ્સ કે પ્રોડક્શન કરતા હતા અને તમારી ફિક્સ કોસ્ટ છે એ પણ 50,000 રૂપીઝ હતી, તો 1 રૂપી પર યુનિટ તમારી ફિક્સ કોસ્ટ આવી. હવે આ 50,000ના બદલે યુનિટ તમારા થઈ ગયા 1 લાખ યુનિટ. તો જુઓ તમે કેટલું આવ્યું, 0.50 પૈસા ઓર 0.50 રૂપીઝ પર યુનિટ તમારી ફિક્સ કોસ્ટ આવી. એટલે તમારી ફિક્સ કોસ્ટ છે એ હાફ થઈ ગઈ. શું કામ કોન્સ્ટન્ટ રહી? તો કે ફિક્સ કોસ્ટ લેવલ ઓફ પ્રોડક્શન કે લેવલ ઓફ સેલ્સ સાથે ચેન્જીસ થતી નથી એટલા માટે. તો એવા કેસની અંદર, એવી સિચ્યુએશનની અંદર ફિક્સ કોસ્ટ તમારી એઝ ઇટ ઇઝ રહી, લેવલ ઓફ સેલ્સ તમારું ઇન્ક્રીઝ થયું એટલે તમારો EBIT છે, EBIT એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, એ ઇન્ક્રીઝ થાય. અને EBIT એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમારું ઇન્ક્રીઝ થાય એટલે ઓટોમેટિકલી તમારું અર્નિંગ પર શેર EPS છે એ પણ ઇન્ક્રીઝ થાય. ધેટ ઇઝ કોલ્ડ એઝ ઓપરેટિંગ લીવરેજ. ફિક્સ કોસ્ટ કોન્સ્ટન્ટ રહે એટલા સુધી તમે લેવલ ઓફ સેલ્સ કે લેવલ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરો એટલે ફિક્સ કોસ્ટ તમારી ઇન્ક્રીઝ લેવલ ઓફ પ્રોડક્શન કે ઇન્ક્રીઝ લેવલ ઓફ સેલ્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એટલે તમને તમારો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટેડ ટેક્સ છે એ ઇન્ક્રીઝ કરવાનો બેનિફિટ મળ્યો. એ બેનિફિટ મળ્યો એટલે તમારું અર્નિંગ પર શેર છે એ ઇન્ક્રીઝ થયું. અને અર્નિંગ પર શેર તમારું ઇન્ક્રીઝ થયું એટલે ઓટોમેટિકલી તમે શેર હોલ્ડર્સ છે એને ઇન્ક્રીઝ લેવલ ઓફ ડિવિડન્ડ પે કરીને સેટિસ્ફાઈડ છે એ કરી શકો. EPS જેટલું તમારું ઇન્ક્રીઝ થાય એટલી શેર હોલ્ડરની વેલ્થ અને શેર હોલ્ડરનું અર્નિંગ જે છે એમાં ઇન્ક્રીઝ થાય. એટલે ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રાખીને લેવલ ઓફ પ્રોડક્શન તમે જ્યારે ઇન્ક્રીઝ કરો કે લેવલ ઓફ પ્રોડક્શનની અંદર તમે જ્યારે ચેન્જીસ કરો છો ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ ઓપરેટિંગ લીવરેજ. અને એ જે ઇફેક્ટ આવે એ ઓપરેટિંગ લીવરેજમાં મેજર થાય. ફાઇનાન્શિયલ લીવરેજ અને ઓપરેટિંગ લીવરેજ અહીંયા કમ્પ્લીટ તમને કરાવ્યું. ફાઇનાન્શિયલ લીવરેજ એટલે કેપિટલ સ્ટ્રક્ચરમાં 3 ટાઈપની સિક્યોરિટી, 3 વેરાયટી ઓફ સિક્યોરિટીઝનો યુઝ કરવો એ ફાઇનાન્શિયલ લીવરેજ. ઓપરેટિંગ લીવરેજ ધેટ મીન્સ કે લેવલ ઓફ પ્રોડક્શન કે લેવલ ઓફ સેલ્સ અપ ટુ સમ એક્સટેન્ટ ઇન્ક્રીઝ કરીને ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહેવા દઈને ફિક્સ કોસ્ટ રિડ્યુસ કરીને ઇન્ક્રીઝ લેવલ ઓફ EBITનો બેનિફિટ લેવો. ધેટ ઇઝ કોલ્ડ એઝ ઓપરેટિંગ લીવરેજ. અને લાસ્ટ થર્ડ જે છે એ છે કમ્બાઇન્ડ લીવરેજ. કમ્બાઇન્ડ લીવરેજ એટલે એ બંને જે ફિક્સ ફાઇનાન્શિયલ લીવરેજ અને ઓપરેટિંગ લીવરેજ તમને જે કરાવ્યું એનું કોમ્બિનેશન છે, એનું મલ્ટિપ્લિકેશન જ છે. એ તમારો કમ્બાઇન્ડ લીવરેજ થશે. મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ ટુ, એ બેનું મલ્ટિપ્લિકેશન તમે કરો એટલે કમ્બાઇન્ડ લીવરેજ તમારો આવી જાય. આટલું ફાઇનાન્શિયલ અને ઓપરેટિંગ લીવરેજનો કોન્સેપ્ટ છે એ તમારા માટે સમ માટે નેસેસરી હતો. એક્ઝામમાં થિયરી કદાચ પૂછે તો રાઇટ એ નોટ ઓન લીવરેજ પૂછે તો 3 લીવરેજ છે એ તમારે લખવા પડે. ફાઇનાન્શિયલ, ઓપરેટિંગ અને કમ્બાઇન્ડ. અને એની ફોર્મ્યુલા આગળ ઉપર સમમાં જ્યારે આવશે ત્યારે ફોર્મ્યુલા પણ તમારે એની લખવાની રહેશે.